કલ્પના કરો કે એક આખું શહેર પૂરના અચાનક આવેલા પાણીમાં ડૂબી રહ્યું છે. એક ખાનગી હોસ્પિટલ છે, જેના જમીન માળ પર પાણી ભરાવા લાગ્યા છે અને અંદર દર્દીઓ ફસાયેલા છે. હવે એક સ્થાનિક પોલીસ અધિકારી ત્યાં પહોંચે છે, જેની પાસે કોઈ વિશેષ બચાવ સાધનો નથી. તે પોતાના ઉપરી અધિકારીના ઔપચારિક આદેશની રાહ જોયા વિના હોસ્પિટલનો કાચનો દરવાજો તોડી નાખે છે અને દર્દીઓને બળજબરીથી બહાર કાઢે છે. સાચી વાત છે. તો કાયદાની કડક દૃષ્ટિએ જોઈએ તો તેણે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે. પણ પ્રશ્ન એ છે કે શું તેણે કાયદો તોડીને ગુનો કર્યો કે પછી તેણે સમયસૂચકતા વાપરીને લોકોના જીવ બચાવ્યા? આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે બરાબર આવા જ એક જટિલ મુદ્દાને ખોલવા જઈ રહ્યા છીએ. બિલકુલ, અને આ બહુ જ રસપ્રદ ચર્ચા થવાની છે. હા, કારણ કે આ માત્ર કોઈ કાલ્પનિક ચર્ચા નથી. આપણી પાસે જે સ્ત્રોત છે, એટલે કે પ્રશ્નપત્ર 2 ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્યનું વર્ણનાત્મક પેપર, તેમાં પૂરા 30 ગુણનો એક નિબંધ પૂછવામાં આવ્યો છે. આ પેપરમાં ભયની ફિલસૂફી અને કાયદાનો અમલ જેવા ઘણા વિકલ્પો આપેલા છે, પણ આપણે આજે અન્ય કોઈ વિકલ્પો પર ધ્યાન નહીં આપીએ. બરાબર છે. આપણું સંપૂર્ણ ધ્યાન માત્ર એક જ મુદ્દા પર રહેશે, અને એ છે મુદ્દો 1.4 કટોકટી વ્યવસ્થાપનમાં પોલીસનું ઉત્તરદાયિત્વ. તો ચાલો આને સમજીએ. કઈ રીતે માત્ર 5 શબ્દોના આ શીર્ષકને ઓછામાં ઓછા 350 શબ્દોના એક સચોટ અને માર્ક સ્કોરિંગ નિબંધમાં ફેરવી શકાય? આ વિષય પર ઊંડાણપૂર્વક વિચાર કરવો બહુ જ જરૂરી છે, કારણ કે જો મોટાભાગના ઉમેદવારો વર્ણનાત્મક નિબંધની શરૂઆત કેવી રીતે કરતા હોય છે? એકદમ ગોખેલી અને નીરસ વ્યાખ્યાઓથી. હા, મતલબ પેલી ચોપડીઓવાળી ભાષા. બરાબર. સામાન્ય રીતે એવું લખાતું હોય છે કે ભાઈ, પોલીસ એટલે કાયદો અને વ્યવસ્થા જાળવનારી સંસ્થા, અને કટોકટી એટલે અચાનક આવેલો મુશ્કેલ સમય. પણ જ્યારે આપણે 30 માર્ક્સના ડિસ્ક્રિપ્ટિવ પેપરની વાત કરતા હોઈએ ને, ત્યારે પરીક્ષક આવી સાધારણ શરૂઆતની અપેક્ષા નથી રાખતા. સાચી વાત છે. એ બહુ જ સપાટી પરનું લખાણ લાગે. હા, અહીં રસપ્રદ બાબત એ છે કે કટોકટીનો કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ નથી હોતો. સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ ચોરી કે લૂંટ થાય, ત્યારે પોલીસ સીધી ઇન્ડિયન પિનલ કોડ કે CRPC મુજબ કાર્યવાહી કરે છે. આ એક નિયમિત પ્રક્રિયા છે. એટલે કે તેમની પાસે એક સ્પષ્ટ ગાઈડલાઈન હોય છે. હા, પણ જ્યારે અચાનક ભૂકંપ આવે, વાવાઝોડું ત્રાટકે કે પછી શહેરમાં કોઈ અફવાને કારણે કોમી રમખાણો ફાટી નીકળે, ત્યારે સામાન્ય નિયમો કામ નથી લાગતા. પરિસ્થિતિ પડે બદલાતી હોય છે. એટલે જ પ્રશ્નના શીર્ષકમાં માત્ર કટોકટીમાં પોલીસ નથી લખ્યું. હા, ત્યાં વ્યવસ્થાપન શબ્દ છે. બિલકુલ, વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ શબ્દ ખાસ મૂકવામાં આવ્યો છે. તો આ બહુ જ અગત્યનો મુદ્દો છે. પણ જો કોઈ વિદ્યાર્થી પરીક્ષાખંડમાં બેસીને આ નિબંધ લખી રહ્યો હોય, તો મનમાં પહેલો પ્રશ્ન એ જ થાય કે આ વ્યવસ્થાપનના ખ્યાલને શરૂઆતના 50 કે 60 શબ્દોની પ્રસ્તાવનામાં કેવી રીતે રજૂ કરવો? એ મોટો પડકાર હોય છે. હા, કારણ કે શું એમ લખી દેવું પૂરતું છે કે કટોકટીના સમયે પોલીસ અચાનક એક મેનેજર બની જાય છે? હું વિચારતી હતી કે આ અભિગમ તો થોડો પુસ્તકીય થઈ જશે. મારે પ્રસ્તાવનાને જીવંત કેવી રીતે બનાવવી જોઈએ, જેથી વાંચનારને પહેલી જ લીટીથી રસ પડે? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને, તો સમજાશે કે પ્રસ્તાવનામાં જ કટોકટીની અરાજકતાનું આખું ચિત્ર વાચકના મગજમાં ઊભું કરવું પડે. લખાણમાં એ બતાવવું જરૂરી બને છે કે કટોકટીના સમયે ચારે બાજુ સંસાધનોની ભયંકર અછત હોય છે. ઓહ, એટલે સીધું જ ગ્રાઉન્ડ રિયાલિટી પર લઈ જવાના. બિલકુલ. સામાન્ય લોકોમાં ગભરાટ હોય, અફવાઓનો માહોલ હોય, અને સૌથી મોટી વાત એ કે સાચી માહિતી હોતી જ નથી. આ બધી અરાજકતા વચ્ચે પોલીસ જમીન પર ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ઊભી હોય છે. સૌથી પહેલી પ્રતિક્રિયા આપનાર સંસ્થા એ જ છે. એટલે પ્રસ્તાવનામાં એ ક્લિયર થવું જોઈએ કે પોલીસનું કામ માત્ર દંડા બારવાનું નથી. સાચી વાત. આવા સમયે કામ માત્ર કાયદાનો ડર બતાવવાનું કે FIR નોંધવાનું નથી રહેતું, પણ એ અફરાતફરી વચ્ચે એક નવી વ્યવસ્થા ઊભી કરવાનું છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવવા સુધીનું આખું મેનેજમેન્ટ પોલીસના માથે આવી જાય છે. હા, અને આ રીતે લખાયેલી પ્રસ્તાવના પરીક્ષકને તરત જ વિષયની ગંભીરતાનો અહેસાસ કરાવશે. એ સાબિત કરશે કે ભાઈ, વિષયને બરાબર સમજવામાં આવ્યો છે. એકદમ સાચું. પણ જુઓ, અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે પ્રશ્નપત્રમાં એક બહુ જ સ્પષ્ટ સૂચના છે કે યોગ્ય ઉદાહરણોનો આધાર લઈને નિબંધ લખો. હવે 350 શબ્દો એટલે પ્રમાણમાં લાંબુ લખાણ. હા, ઘણું લાંબુ. અને જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે, ત્યારે લાલચ એ થાય કે શબ્દ મર્યાદા પૂરી કરવા કોઈ વાવાઝોડા કે પૂરની આખી વાર્તા લખી નાખીએ. બને કે 200 શબ્દો તો માત્ર ઘટનાનું વર્ણન કરવામાં જતા રહે. તો શું આ વર્ણનાત્મક નિબંધ લખવાની યોગ્ય પદ્ધતિ છે ખરી? ના, બિલકુલ નહીં. એટલે આપણે લાંબા ઉદાહરણોના ચક્કરમાં મુખ્ય વિષયથી ભટકી નથી જતા. જે ઉત્તરદાયિત્વનો મુદ્દો છે એ બાજુ પર રહી જાય એવું ના બને. આ એક બહુ જ વ્યાજબી ચિંતા છે, અને હું કહીશ કે આ જ સૌથી મોટી ભૂલ છે જે મોટાભાગના ઉમેદવારો કરે છે. યોગ્ય ઉદાહરણો એટલે કોઈ લાંબી નવલકથા કહેવી એવો અર્થ નથી થતો. બરાબર. ઉદાહરણો તો માત્ર નિબંધના મુખ્ય મુદ્દા એટલે કે એકાઉન્ટેબિલિટીના અમૂર્ત ખ્યાલને સાબિત કરવા માટેના નક્કર પુરાવા છે. દાખલા તરીકે કોઈ કોવિડ લોકડાઉનનું ઉદાહરણ ટાંકી રહ્યું છે, તો એ લખવાની બિલકુલ જરૂર નથી કે વાયરસ કેવી રીતે ફેલાયો કે બંદોબસ્ત કેમ ગોઠવાયો. હા, એ બધી તો બિનજરૂરી માહિતી કહેવાય. હા, તેના બદલે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે જ્યારે કોઈ પરપ્રાંતીય મજૂર પોતાના વતન જવા પગપાળા નીકળ્યો હોય, ત્યારે તેને કાયદા મુજબ રોકવો એ પોલીસની ફરજ છે, પણ તે જ સમયે તેને ભોજન, પાણી અને આશરો પૂરો પાડવો એ કટોકટીના સમયે પોલીસનું માનવીય ઉત્તરદાયિત્વ બની જાય છે. એક મિનિટ, અહીં મારે થોડી દલીલ કરવી છે. હા, બોલો ને. જો કોઈ આ નિબંધ કાયદાકીય દૃષ્ટિકોણથી લખતું હોય, તો તે ચોક્કસ પ્રશ્ન ઉઠાવશે. તમે કહ્યું કે મજૂરોને ભોજન પૂરું પાડવું એ માનવીય ઉત્તરદાયિત્વ છે, પણ પરીક્ષક એમ ન વિચારે કે આ કામ પોલીસનું થોડું છે. પોલીસનું મૂળભૂત કામ તો કાયદો જાળવવાનું છે ને. રાહત સામગ્રી વેચવાનું કામ તો બીજા વિભાગોનું છે. હા, તમારી વાત વ્યાજબી છે. તો શું આવા લાગણીશીલ ઉદાહરણોથી નિબંધનું કાયદાકીય માળખું ઢીલું નહીં પડી જાય? કોઈ વધુ વહીવટી ઉદાહરણ ન આપી શકાય, જેમ કે 2001નો ગુજરાતનો ભૂકંપ? અરે વાહ, આ બહુ જ સચોટ અને બૌદ્ધિક દલીલ છે, અને નિબંધમાં આવું જ વિશ્લેષણ અપેક્ષિત હોય છે.
કોવિડનું ઉદાહરણ માનવીય પાસું દર્શાવે છે, પણ જો વહીવટી ઉત્તરદાયિત્વ સમજાવવું હોય તો ગુજરાત ભૂકંપનું ઉદાહરણ બેસ્ટ છે. રાઈટ. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કમ્યુનિકેશન નેટવર્ક સંપૂર્ણપણે તૂટી ગયું હતું. કોઈ કંટ્રોલ રૂમ કામ કરતો નહોતો. તે સમયે ગ્રાઉન્ડ પર રહેલા કોઈ કોન્સ્ટેબલ કે પીઆઈ પોતાના ડીજીપીના આદેશની રાહ જોઈ શકે તેવી સ્થિતિમાં ન હતા. હા, ત્યાં તો તાત્કાલિક નિર્ણય લેવો પડે. બિલકુલ. તેમણે સ્થાનિક સ્તરે બચાવ કાર્ય શરૂ કરવું પડ્યું. રસ્તા પર જતા ખાનગી વાહનોને રોકીને રાહત કાર્ય માટે ડાયવર્ટ કરવા પડ્યા. કાયદાકીય રીતે સામાન્ય દિવસોમાં તેમની પાસે આવી કોઈ સીધી સત્તા નથી હોતી. બરાબર છે. પણ કટોકટીના સમયે કડક નિયમો બાજુ પર મૂકીને પરિણામલક્ષી અભિગમ અપનાવવો પડે છે. ઉદાહરણનો ઉપયોગ આ રીતે થવો જોઈએ. ઘટનાને માત્ર 2 લીટીમાં વર્ણવો અને બાકીના લખાણમાં તેમાંથી પોલીસનો નિર્ણય અને તેના ઉત્તરદાયિત્વનો મુદ્દો બહાર લાવો. એટલે કે 3 કે 4 અલગ અલગ વાર્તાઓ લખવાની કોઈ જરૂર નથી. ના, બિલકુલ નહીં. 1 કે 2 સચોટ ઉદાહરણો લો અને તેનું ઊંડું તાર્કિક વિશ્લેષણ કરો. નિબંધના મધ્યભાગમાં, જેને આપણે બોડી પેરેગ્રાફ્સ કહીએ છીએ, તેમાં લગભગ 150 થી 200 શબ્દોમાં આ ઉદાહરણ અને તેનું પૃથ્થકરણ આવવું જોઈએ. સમજાયું. એટલે આખી કવાયત વાર્તા લખવાની નથી, પણ લેવાયેલા નિર્ણયને ઉત્તરદાયિત્વ સાથે જોડવાની છે. તો હવે ઉદાહરણોની વાત પૂરી થઈ. ચાલો આ નિબંધના સૌથી કઠિન અને જટિલ ભાગ તરફ જઈએ. જે ખરેખર નિબંધનો આત્મા છે. હા, આપણે અત્યાર સુધી ઉત્તરદાયિત્વ એટલે કે અકાઉન્ટેબિલિટી શબ્દ વારંવાર વાપર્યો. તો આનો અસલી અર્થ શું છે? સિસ્ટમની વાત કરીએ તો પોલીસનું ઉત્તરદાયિત્વ આખરે કોની પ્રત્યે છે? શું તે સીધું બંધારણ પ્રત્યે છે, કે ન્યાયપાલિકા પ્રત્યે, માનવાધિકાર પંચ પ્રત્યે છે, કે પછી તે જે લોકોની સેવા કરે છે તે જનતા પ્રત્યે છે? કારણ કે કટોકટીમાં જો પોલીસ કડક પગલું ભરે, માની લો કે કોઈ તોફાની ટોળા પર ગોળીબાર કરે, તો તરત જ તેના પર ન્યાયિક તપાસ બેસાડવામાં આવે છે. હા, ઇન્ક્વાયરી તો થાય છે. તો શું આ સતત લટકતો ડર પોલીસને મુક્તપણે કામ કરતા રોકતો નથી? આ એક એવો પ્રશ્ન છે જે આખા નિબંધની ધરી સમાન છે. અને જે ઉમેદવાર આ પ્રશ્નનો સંતુલિત જવાબ પોતાના નિબંધમાં આપી શકશે તે ચોક્કસ સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી શકશે. ઉત્તરદાયિત્વને લઈને સમાજમાં બહુ મોટી ગેરસમજ પ્રવર્તે છે. કેવી ગેરસમજ? ઘણા લોકો એવું માને છે કે ઉત્તરદાયિત્વ એટલે પોલીસ અધિકારીઓને ડરાવવા અથવા તેમને કામ કરતા રોકવાનું એક સાધન. જાણે કે તે કોઈ વાહનનું બ્રેક પેડલ હોય જે સતત વાહનને રોક્યા કરે. હા, સાચી વાત. એવું જ લાગે છે. પણ વહીવટી વિજ્ઞાન એમ કહે છે કે ઉત્તરદાયિત્વ એ હાઈ સ્પીડ કારની બ્રેક નથી, પણ તેનું સ્ટીયરિંગ વ્હીલ છે. ઓહ, સ્ટીયરિંગ વ્હીલ. એ બહુ નવો વિચાર છે. હા, કલ્પના કરો કે પોલીસ કોઈ ખતરનાક ગુનેગારની પાછળ પૂરપાટ ઝડપે કાર દોડાવી રહી છે. ત્યારે આ સ્ટીયરિંગ વ્હીલ એ વાત સુનિશ્ચિત કરે છે કે કાર કોઈ નિર્દોષ રાહદારી પર ન ચડી જાય, તે માત્ર ગુનેગાર સુધી જ પહોંચે. ઉત્તરદાયિત્વનું કામ પોલીસને રોકવાનું નથી, પણ તેમની સત્તાને યોગ્ય દિશામાં વાળવાનું છે. અરે વાહ, આ સ્ટીયરિંગ વ્હીલ અને બ્રેક પેડલવાળી એનાલોજી ખરેખર અદ્ભુત છે. આ એક એવો વિચાર છે જે ઘોખણપટ્ટી કરતા વિદ્યાર્થીઓથી એક તેજસ્વી વિચારધારાને સાવ અલગ પાડી દે છે. હા, અને પરીક્ષકને પણ આવી મૌલિકતા ગમે છે. પણ જુઓ, જો હું પેપર તપાસનાર હોઉં અને કોઈએ આ રૂપક વાપર્યું હોય તો હું એ ચકાસીશ કે ભાઈ આ સ્ટીયરિંગ વ્હીલ પ્રેક્ટિકલ લાઈફમાં કામ કેવી રીતે કરે છે. કટોકટીમાં જ્યારે ધમાલ મચી હોય ત્યારે આ નક્કી કઈ રીતે થાય? નિબંધમાં આ મિકેનિઝમ કેવી રીતે સમજાવવું જોઈએ? બિલકુલ, માત્ર રૂપક વાપરવાથી કામ નહીં ચાલે. નિબંધમાં આ તંત્રને કાયદાકીય ભાષામાં સમજાવવું જ પડે. બરાબર. જો કટોકટી ચાલુ હોય ત્યારે કોઈ તપાસ થતી નથી, પણ કટોકટી પૂરી થયા પછી પોલીસની કામગીરીનું કડક મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકન અલગ અલગ સ્તરે થાય, જેમ કે ખાતાકીય તપાસ હોય, રાજ્ય માનવાધિકાર પંચ દ્વારા તપાસ હોય, અથવા તો અદાલત દ્વારા આદેશિત ન્યાયિક તપાસ હોય. હા, પોસ્ટમોર્ટમ તો થાય જ છે. હા, નિબંધના આ વિભાગમાં સ્પષ્ટ લખવું જોઈએ કે કટોકટીમાં પોલીસ પાસે અસાધારણ સત્તાઓ આવી જાય છે. કર્ફ્યુ લગાવવો, ઇન્ટરનેટ બંધ કરવું કે બળપ્રયોગ કરવો. જ્યારે સત્તા આટલી વિશાળ હોય ત્યારે દુરુપયોગની શક્યતા પણ વધી જાય છે. એટલે આ મિકેનિઝમ એ સુનિશ્ચિત કરે છે કે પોલીસે વાપરેલી સત્તા પ્રમાણસર હતી કે નહીં. પ્રમાણસર એટલે કે પ્રોપોર્શનાલિટી. હા, પ્રોપોર્શનાલિટી એટલે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા જેટલું બળ વાપરવું જરૂરી હતું તેટલું જ વાપરું છે કે કેમ. જો માત્ર ટીયર ગેસથી ટોળું વિખેરાઈ શકે તેમ હોય અને છતાં સીધો ગોળીબાર કરવામાં આવે તો તે સત્તાનો દુરુપયોગ ગણાય અને ત્યાં ઉત્તરદાયિત્વ નક્કી થાય છે. હા, આ પ્રમાણસરતાનો સિદ્ધાંત ખરેખર નિબંધને બૌદ્ધિક ઊંડાણ આપે છે. પણ અહીં એક બીજો પણ પ્રેક્ટિકલ મુદ્દો આવે છે જેને આપણે ડિસિઝન પેરાલિસિસ કહીએ છીએ. નિર્ણય લેવાની ક્ષમતા જ જતી રહેવી. બરાબર. જો કોઈ અધિકારીને સતત એવો ડર રહે કે કટોકટી પૂરી થયા પછી મારા દરેક પગલાંનું પોસ્ટમોર્ટમ થશે, સસ્પેન્શન થશે, તો તે અધિકારી કોઈ જોખમી નિર્ણય લેવાનું જ ટાળશે. માની લો કે રમખાણો ચાલતા હોય અને અધિકારી વિચારે કે મને ગાંધીનગરથી લેખિત ઓર્ડર મળશે પછી જ હું એક્શન લઈશ. તો ત્યાં સુધીમાં તો આખું શહેર સળગી જાય. હા, તો નિબંધમાં આ ડર અને કામ કરવાની સ્વતંત્રતા વચ્ચેનું બેલેન્સ કેવી રીતે બતાવવું જોઈએ? તમે નિબંધના હાર્દ સુધી પહોંચી ગયા છો. નિબંધના અંતિમ ભાગમાં એટલે કે નિષ્કર્ષ તરફ જતા ફકરાઓમાં આ જ બેલેન્સ બતાવવાનું છે. ઓકે. લખાણમાં એ સ્પષ્ટ થવું જોઈએ કે અતિશય અને ગેરવાજબી ઉત્તરદાયિત્વનો ડર પોલીસ દળને નિષ્ક્રિય બનાવી શકે છે. કટોકટીમાં વિચારીને નિર્ણય લેવાનો સમય નથી હોતો. મિલિસેકન્ડમાં નિર્ણયો લેવાના હોય છે અને માનવ સ્વભાવ મુજબ તેમાં ભૂલ થવાને પણ અવકાશ હોય છે. હા, ભૂલ તો કોઈનાથી પણ થઈ શકે. એટલે આપણી સિસ્ટમ એવી હોવી જોઈએ જે શુદ્ધ દાનતથી એટલે કે ગુડ ફેથમાં લેવાયેલા નિર્ણયોને રક્ષણ આપે. માત્ર સત્તાના ખુલ્લા અને ઇરાદાપૂર્વકના દુરુપયોગ સામે જ કાર્યવાહી થવી જોઈએ. આખરે ઉત્તરદાયિત્વનો હેતુ પોલીસને સજા આપવાનો નથી. તો તેનો મુખ્ય હેતુ શું છે? તેનો હેતુ છે સિસ્ટમમાં પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવાનો. જો પ્રજાને એમ લાગે કે પોલીસ કોઈના પણ ઘરમાં ઘૂસી શકે છે અને તેમને કોઈ પૂછનાર નથી, તો લોકશાહીનો પાયો જ હચમચી જાય. ઉત્તરદાયિત્વ એ વિશ્વાસનો સેતુ છે. વાહ, આ બધી બાબતો સાંભળ્યા પછી હવે આખા નિબંધનું એક સ્પષ્ટ ચિત્ર મગજમાં ઊભું થાય છે. એટલે કે શરૂઆતમાં 50-60 શબ્દોની એક મજબૂત પ્રસ્તાવના હોય,
જેમાં માત્ર વ્યાખ્યાઓ નહીં પણ કટોકટીની અરાજકતા અને પોલીસની ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની ભૂમિકાનું ચિત્ર હોય. બરાબર. ત્યાર પછી 150-200 શબ્દોનો મુખ્ય ભાગ આવે, જેમાં ભૂકંપ કે કોવિડ જેવા વાસ્તવિક ઉદાહરણો આપીને પેલા સ્ટિયરિંગ વ્હીલવાળા ખ્યાલથી કાયદાકીય મિકેનિઝમ સમજાવ્યું હોય. અને છેલ્લે એક પરિપક્વ નિષ્કર્ષ. હા, જેમાં સત્તા, ડર અને પ્રજાના વિશ્વાસ વચ્ચેનું બેલેન્સ સ્થાપિત કર્યું હોય. જો આ રીતે લખવામાં આવે તો 350 શબ્દોનો એક આદર્શ નિબંધ તૈયાર થાય જે પરીક્ષકને મહત્તમ ગુણ આપવા માટે મજબૂર કરી દે. એકદમ સાચું. જ્યારે આ રીતે તાર્કિક માળખામાં વિચારવામાં આવે ને ત્યારે માત્ર ગોખેલી માહિતી નથી પીરસાતી, પણ વિષયનું ક્રિટિકલ એનાલિસિસ થાય છે. માર્ક્સ માત્ર પૃષ્ઠો ભરવાના નથી મળતા, પણ વિચારોની સ્પષ્ટતા અને પરિપક્વતાના મળે છે. કટોકટીનું વ્યવસ્થાપન એ એક કળા છે, અને 3 કલાકના દબાણ વચ્ચે આવો નિબંધ લખવો એ પણ એટલી જ મોટી કળા છે. ત્યાર પર નજર કરીએ જેના પર સૌએ વિચારવું જ રહ્યું. ચોક્કસ. વિચાર કરો કે જ્યારે કોઈ એવી ભયાનક કટોકટી સર્જાય જ્યાં કાયદો અને વ્યવસ્થાનું આખું માળખું જ ભાંગી પડે, કમ્યુનિકેશનના તમામ માધ્યમો નષ્ટ થઈ ગયા હોય, કોઈ ઉપરી અધિકારીનો સંપર્ક થઈ શકે તેમ ન હોય અને કાયદાનું પુસ્તક સાવ મૌન હોય, તેવા સમયે એકલા ઉભેલા એક પોલીસ અધિકારીનું પ્રાથમિક ઉત્તરદાયિત્વ ક્યાં જાય છે? શું તે કાગળ પર લખાયેલા નિયમો તરફ હોય છે કે પછી એક માનવી તરીકે માત્ર ને માત્ર માનવતા તરફ? કાયદાની રક્ષા અને માનવ જીવની રક્ષા વચ્ચે જ્યારે ટક્કર થાય ત્યારે એક ખાખી વર્દી પહેરેલા માણસનો અંતરાત્મા કયો રસ્તો પસંદ કરે છે? આ એક એવો પ્રશ્ન છે જે આ વિષયને પરીક્ષા ખંડમાંથી બહાર કાઢીને વાસ્તવિક જીવનની કઠોર કસોટી પર લાવી દે છે. આ અંગે જરૂર વિચારજો. મજા આવી. જોવા બદલ આભાર.